નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ વિડીયોમાં। ધોરણ 10નું રિઝલ્ટ આવી ગયું છે અને જો તમને તમારા માર્ક્સ વિશે કોઈ પ્રશ્ન છે, કોઈ શંકા છે તો આ વિડીયો તમારા માટે જ છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે ગુણ ચકાસણી શું છે, ક્યાં અરજી કરવી, ક્યારે કરવી અને ફી કેવી રીતે ભરવી। તો આ વિડીયોને અંત સુધી જોજો, એક પણ ઇમ્પોર્ટન્ટ વાત મિસ ન થાય। મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 એટલે કે એસએસસીનું રિઝલ્ટ તારીખ 6/5/2026ના રોજ જાહેર થઈ ગયું છે। હવે જો તમારા માર્ક્સ વિશે શંકા હોય, તમને લાગે કે ગુણ બરાબર ન આવ્યા અથવા ચકાસી લેવા હોય તો ગુણ ચકાસણી માટે ઓનલાઈન અરજી કરી શકો છો। તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। જાહેરાત શું થઈ છે તો ગુજરાત માધ્યમિક ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 એસએસસી અને સંસ્કૃત પ્રથમા ફેબ્રુઆરી-માર્ચ 2026ની પરીક્ષાનું પરિણામ જે છે 6/5/2026ના રોજ જાહેર થયેલ છે। હવે સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્વની તારીખો વિશે આપણે જોઈએ તો હવે તારીખોને ધ્યાનથી સાંભળો। અહીં આપ જોઈ શકો છો, પહેલું છે અરજી શરૂ થઈ ગઈ છે તારીખ 8/5/2026થી અને બીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે છેલ્લી તારીખ છે 15મી મે 2026 એટલે કે 15/5/2026 અને ત્રીજી અરજી કરવાનો છેલ્લો સમય છે સાંજના 5 વાગ્યા સુધી। સાંભળ્યું ને? 15મી મે સાંજના 5 વાગ્યા સુધી। આ તારીખ પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં, તો અત્યારે જ નોંધ કરી લો 15મી મે 2026 સાંજે 5 વાગ્યા। હવે સવાલ એ છે કે અરજી ક્યાં અને કેવી રીતે કરવી? તો ઓનલાઈન અરજી માટે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે અને એ વેબસાઇટ છે જે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે www.gseboRg અથવા ssc.gseb.org બેમાંથી કોઈ પણ વેબસાઇટ ખોલો। સ્ટેપ એકદમ સરળ છે જે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે। સ્ટેપ 1 છે વેબસાઇટ ખોલો, સ્ટેપ 2 છે ગુણ ચકાસણી વિભાગ પસંદ કરો, સ્ટેપ 3 છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો અને સ્ટેપ 4 છે ફી ભરો અને અરજી સબમિટ કરો। ખૂબ જ ધ્યાન રાખો, ઓનલાઈન સિવાય બીજી કોઈ રીતે ઓફિસ જઈને ટપાલ દ્વારા કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન। હવે ફીની વાત। ગુણ ચકાસણીની ફી ઓનલાઈન એસબીઆઈ પે સિસ્ટમ દ્વારા પે સિસ્ટમ દ્વારા ભરી શકાય છે। ઓનલાઈન ઓપ્શન તમારી સામે છે, એક છે ક્રેડિટ કાર્ડ દ્વારા, બીજું છે ડેબિટ કાર્ડ દ્વારા અને ત્રીજું છે નેટ બેન્કિંગ દ્વારા। આ ત્રણમાંથી જે સરળ હોય તે વાપરો। અને જો ઓનલાઈન બેન્કિંગ ન આવડે તો ઘરમાં સ્માર્ટફોન માની લો કે નથી તો ચિંતા નહીં, એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ જો અહીંયા સ્ક્રીન ઉપર તમારી સામે છે, એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન પણ છે। દેશની કોઈ પણ એસબીઆઈ બ્રાન્ચમાં જઈને એસબીઆઈ પેના એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા તમે ફી ભરી શકો છો। એટલે કે ઓનલાઈન હોય તો ઓનલાઈન, ન હોય તો નિયરેસ્ટ એસબીઆઈ બેંક બ્રાન્ચમાં જઈ અને તમે ફી ભરી શકો છો।
મિત્રો, આ મેસેજ ફક્ત વિદ્યાર્થીઓ માટે નથી. આ વિડીયો ખાસ કરીને જરૂર છે. સૌથી પહેલાં આચાર્યશ્રીઓ, સ્કૂલના આચાર્યશ્રી, પ્લીઝ આ ઇન્ફોર્મેશન તમારા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ સુધી પહોંચાડો. વિદ્યાર્થીઓ, જો જરૂર હોય તો અત્યારે જ વેબસાઇટ ખોલો અને અરજી કરો. વાલીઓ, પેરેન્ટ્સ, આ વિડીયો તમારા બાળક સાથે શેર કરો. સ્ટાફ, સ્કૂલના સ્ટાફ ભાઈ બહેનો વોટ્સએપ ગ્રુપમાં આ શેર કરો. આ વિડીયોને શેર કરો. જેટલા વધારે સ્ટુડન્ટ સુધી પહોંચે તેટલું સારું છે. ચાલો એકવાર ઝડપથી રિપીટ કરીએ. રિઝલ્ટ જે છે, રિઝલ્ટની તારીખ 6/5/2026 જે રિઝલ્ટ આવી ગયું છે. અરજી શરૂ કરવાની તારીખ છે જે 26 અને અરજીનો છેલ્લો દિવસ જે છે, ગુણ ચકાસણી અરજીનો છેલ્લો દિવસ છે 15/5/2026 અને એનો છેલ્લો સમય છે સાંજે 5 વાગે. અને વેબસાઇટ તરફ નજર નાખીએ તો વેબસાઇટ કઈ છે? gseb.org અથવા ssc.gseb.org. અને છેલ્લે ફી તો SBI ઈ-પે ઓનલાઈન દ્વારા પણ તમે ફી ભરી શકશો અથવા SBI બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા. આ 6 પોઈન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો, આ 6 પોઈન્ટ જે છે એની સ્ક્રીનશોટ તમે લઈ લો, સેવ કરી લો. અત્યારે તમે સેવ કરી લો. મિત્રો, આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને ધ્યાન રાખો, છેલ્લી તારીખ 15 મે 2026 સાંજના 5 વાગ્યા સુધી. ડેડલાઇન મિસ ન કરો. જો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવી ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ સૌ પ્રથમ તમને મળે. તો શેર કરો, દરેક એસએસસી વિદ્યાર્થી સુધી તમે પહોંચાડો. અને વેબસાઇટ ફરીથી નોંધી લો, gseb.org, ssc.gseb.org. ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.